सूरत रूरल एससीबी ने 2.5 टन पोस्ट डोडा जब्त किया। चावल के पटाखों की आड़ में छिपाया गया पोस्ट डोडा, एक गिरफ्तार, 2 वांटेड घोषित। सूरत रूरल एलसीबी लोकल क्राइम ब्रांच ने नारकोटिक्स के खिलाफ अभियान के तहत एक बड़ी कार्यवाही की है। पुलिस ने दिल्ली मुंबई एक्सप्रेस वे नंबर 4 से पलसाना तालुका की सीमाओं पर चावल के पटाखों, चावल की पापड़ी की आड़ में छिपाया गया 2502.775 किलोग्राम पोस्ट डोडा जब्त किया है। इस कार्यवाही में ट्रक समेत कुल 4,04,28,825 का सामान जब्त किया गया है। एलसीबी को सूचना मिली कि RJ 54GA1550 नंबर का एक ऐसा ट्रक पोस्ट डोडा लेकर उनके टोल प्लाजा से वडोदरा की ओर जा रहा है। पुलिस ने तुरंत ट्रक का पीछा किया और उसे पलसाना तालुका में टुंडी गांव के पास एक्सप्रेस वे पर रोक लिया। पंचों की मौजूदगी में NDPS एक्ट के तहत सर्च ऑपरेशन के दौरान ट्रक में लदे चावल के पटाखों के बैग के पीछे बड़ी मात्रा में पोस्ट दाना मिला। पुलिस ने ट्रक ड्राइवर सुनील भंवरलाल बिश्नोई उम्र 40 निवासी चिल्ढानी पिपाड़ जोधपुर राजस्थान को गिरफ्तार कर लिया है। शुरुआती जांच में पता चला है कि यह मात्रा मध्य प्रदेश के रतलाम से लोड करके राजस्थान ले जाई जानी थी। इस रैकेट में शामिल सुमेर राम देवाराम बिश्नोई समेत 2 और आरोपियों को वांटेड घोषित कर दिया गया है और उनकी तलाश शुरू कर दी गई है। पुलिस ने आरोपियों के पास से 2502.775 किलोग्राम पोस्ता कीमत 3,75,41,625, एक ऐसा ट्रक कीमत 25,01,50, बैग चावल के पटाखे कीमत 3,75,000, कैश 7,200 और एक मोबाइल समेत कुल मिलाकर 4,04,28,825 जब्त किए हैं। शुरुआती जांच से पता चला है कि ट्रक ड्राइवर को यह सामान पहुंचाने के लिए 70,000 दिए गए थे। आरोपी रास्ता प्लान करने के लिए मोबाइल फोन से लगातार संपर्क में थे और कानून की नजर से बचने के लिए पोस्ता को बड़ी चालाकी से चावल की पापड़ी की खेप के बीच छिपा दिया गया था। पुलिस इस नारकोटिक्स नेटवर्क से जुड़े दूसरे लोगों के शामिल होने की भी जांच कर रही है। जी सर, 1 मिनट। जी सर, बोल सर। અમારી LCB ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે છે ત્યાં ધુલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસવેથી વડોદરા સાઈડ જનાર છે, ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ છે અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે। આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમની ફરિયાદની અંદર નામ છે। હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે। અમારા SOGPI LD વડોદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટ ડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે, એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે। નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે। સર, માલ ક્યાંથી ભરેલો હતો અને કઈ જગ્યાએથી જતા હતા? હાલ જે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે આરોપીની પૂછપરછ થઈ એ મુજબ રતલામથી ભર્યો છે અને રતલામથી પોસ્ટ ડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટ ડોડાનો છુપાવી શકાય અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે।